નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 7. એનો આજે આપણે 9મો પાઠ શરૂ કરવાનો છે, પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પૃથ્વીની આંતરિક રચના વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણને કોઈ એવો પ્રશ્ન કરે કે તમે ક્યાં રહ્યો છો, તો તરત આપણે જવાબ આપી શકીએ કે આપણે બધા ઘરમાં રહીએ છીએ. પણ કોઈ આપણે એવો પ્રશ્ન પૂછે કે તમે બધા કોના ઉપર રહો છો, તો તરત આપણા મોઢામાંથી એક જ જવાબ નીકળશે કે અમે બધા જે છે આ પૃથ્વી ઉપર રહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી ઉપર રહી અને આપણે પૃથ્વીની બાહ્ય રચનાને નિહાળી શકીએ છીએ કે પૃથ્વી ઉપર જે છે વૃક્ષો આવેલા છે, પછી પક્ષીઓ આવેલા છે, પ્રાણીઓ છે, જળાશયો છે, જીવસૃષ્ટિ છે, માનવીઓ છે, આ નિર્જીવ જુદા જુદા વસ્તુઓ પણ આવેલી છે. આ બધું જે છે પૃથ્વી ઉપર આવેલું છે. આ પૃથ્વીની બાહ્ય રચના થઈ અને આ બાહ્ય બાબતને આપણે ઓળખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ક્યારેક તમને એવો પ્રશ્ન પણ થાય કે આ બધું બહાર છે, તો પૃથ્વીની અંદર શું હોય છે અને પૃથ્વીની આંતરિક રચના કેવી હોય છે, તો એ સમજવા માટે જ આપણે આ પાઠ ભણવાનો છે, પૃથ્વીની આંતરિક રચના. જેવી રીતે વાત કરી કે પૃથ્વીની બહારની રચના આપણે નિહાળી શકીએ, તો પૃથ્વીની અંદર પણ આવું જ ઘણું બધું આવેલું છે. જેમ કે કેટલીક બાબતો આપણે પૃથ્વી ઉપર જોઈ શકીએ છીએ, એવી જ કેટલીક બાબતો જે છે એ પૃથ્વીની અંદર પણ હોય છે. જેમ કે પાણી જે છે તો પૃથ્વીની ઉપર પણ છે અને પૃથ્વીની અંદરના ભાગમાં પણ હોય છે. એવી જ રીતે જે ઉપર જે જમીન જોવા મળે છે, એવી જ જમીન, માટી, પહાડો, ખીણો, આવું બધું જે જમીનની અંદર પણ આવેલું હોય છે. તો કેટલીક બાબતોમાં જે છે પૃથ્વીની અંદર અને બહારની બાબતોમાં સમાનતા જોવા મળે. તો આજે આપણે બીજી પણ કેટલીક એવી બાબતો જે છે કે જે જમીનની અંદર એટલે કે પૃથ્વીની આંતરિક રચના તરીકે ઓળખાય છે, એનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે શરૂ કરીએ. આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે જેના પર વિકસિત જીવન જોવા મળે છે. અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે. શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે? પૃથ્વી કેવા પદાર્થોની બનેલી છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરી છે કે સૌરમંડળ એટલે કે સૂર્ય પરિવાર જે છે એ સૌર પરિવારમાં કુલ 8 ગ્રહો છે. તો પૃથ્વી પણ આ 8 ગ્રહોમાંનો જ એક ગ્રહ છે. બાકીના જે સૌર પરિવારના ગ્રહો જે છે એમાંથી એક પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જેના ઉપર જીવસૃષ્ટિનો વિકાસ થયેલો છે. બાકી 8 ગ્રહોમાંથી કોઈ એવો ગ્રહ છે નહીં કે જ્યાં જીવસૃષ્ટિ જોવા મળે. પણ એક બાબતમાં સમાનતા છે ગ્રહોની બાબતમાં, કે પૃથ્વી જે છે એ બાકી ગ્રહોની જેમ એ ગોળાકાર સ્વરૂપ ધરાવે છે. અને ખાસ તો જે છે કે પૃથ્વી જે છે એના ઉપર જીવસૃષ્ટિ છે, પણ પૃથ્વીની ઉપરની દ્રષ્ટિએ આપણે પૃથ્વીને નિહાળી શકીએ છીએ. તો પૃથ્વીની અંદરના ભાગમાં શું હશે, એમાં શું જોવા મળતું હશે, તો આવા પ્રશ્ન થવા આપણે સ્વાભાવિક છે. તો ચાલો આપણે આ પૃથ્વીનો જે આંતરિક ભાગ જે છે એનો અભ્યાસ કરીએ. એટલે કે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ. પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલ છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. આ સૌથી પાતળું સ્તર હોય છે. એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલી છે, તેથી તેને સિયાલ કહેવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરી છે કે જેમ આપણે ડુંગળીને જોઈએ છીએ, ડુંગળી તો જનરલી બધાના ઘરમાં હોય જ છે અને આપણે એને જોઈ પણ શકીએ કે એક ઉપર એક જે જુદા જુદા પળોથી બનેલી હોય છે. તો આપણી જે આ પૃથ્વી જે છે એ પણ આવી જ રચના ધરાવે છે કે એક ઉપર એક જે છે એ જુદા જુદા જમીનના સ્તરો આવેલા હોય છે. ખાસ કરીને જે પૃથ્વીનો સૌથી ઉપરનો ભાગ જે છે કે જેને આપણે પોપડો તરીકે ઓળખીએ છીએ. તો આ પૃથ્વીનો જે ઉપરનો બાહ્ય પોપડો જે છે કે જેના ઉપર આપણે રહીએ છીએ, તો આ જે બાહ્ય પોપડાને આપણે પોપડા તરીકે પણ ઓળખીએ છીએ, અથવા તો જે જમીન તરીકે પણ ઓળખીએ છીએ કે જેના ઉપર આપણે બધા રહીએ છીએ. તો આ પોપડો જે છે કે જેના ઉપર આપણે બધા ટકેલા છીએ. આ ઉપરાંત જે છે જેમ જેમ આપણે પૃથ્વીની અંદરની રચના જોતા જઈએ, જેમ ખોદકામ દ્વારા અંદર આપણે ખોદકામ કરીએ છીએ, તો જુદા જુદા જમીનના સ્તરો નીકળે છે. ખાસથી વાત કરીએ તો આ પૃથ્વીનો જે પોપડો જે છે એ અંદરની બાજુ એ 35 કિલોમીટર સુધી છે. ઘણીવાર એક્ઝામમાં પૂછાય કે પૃથ્વીનો પોપડો કેટલા કિલોમીટર સુધી ફેલાયેલો છે. તો ખાસ તો પૃથ્વીનો જે પોપડો જે છે
35 કિલોમીટર સુધી ફેલાયેલો છે. આવો પ્રશ્ન પૂછી શકે છે કે પૃથ્વીનો પોપડો એ જમીનની અંદર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલો છે. તો ખાસ તો જે છે એ 35 કિલોમીટર સુધી જે છે એ અંદરના ભાગમાં ફેલાયેલો છે. અને એવો પણ પ્રશ્ન પૂછી શકે કે પૃથ્વીનો સૌથી ઉપરના ભાગને શું કહેવામાં આવે છે. તો તેને પોપડો કહેવામાં આવે છે. આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો ખાસ તો વાત કરેલી છે કે આ ઉપરનો જે પોપડો જે છે એ ખાસ તો સિલિકા અને એલ્યુમિના આવા બે ખનિજોથી બનેલ હોય છે. આ જે ઉપરનો જે બાહ્ય પોપડો જે જોઈ શકો છો તમે, તો આ ઉપરનો બાહ્ય પોપડો જે છે એ ખાસ તો સિલિકા અને એલ્યુમિનિયા જેવા ખનિજોથી બનેલ છે. એવો પણ પ્રશ્ન પૂછાય કે પૃથ્વીનો ઉપરનો પોપડો સિલિકા અને એલ્યુમિના ખનિજોનો બનેલો છે. ખાસ આવો પ્રશ્ન પૂછી શકે એક વાક્યમાં અથવા તો મોટા પ્રશ્નમાં 1-2 વાક્યના પ્રશ્નમાં પણ પૂછી શકે કે પૃથ્વીનો જે ઉપરનો પોપડો જે છે એ કયા ખનિજોનો બનેલો છે. તો ખાસ તો જે છે તે સિલિકા અને એલ્યુમિનિયા આવા જે બે ખનિજોનો બનેલો છે, સિલિકા અને એલ્યુમિના. તો આને ટૂંકમાં જે છે એ Cl તરીકે પણ ઓળખાય છે. ખાસ એવું પણ પૂછે કે સિલિકા અને એલ્યુમિના નામના ખનિજોને ટૂંકમાં કયા નામ તરીકે ઓળખાય. વિકલ્પમાં પ્રશ્ન પૂછાઈ શકે. તો સિલિકા અને એલ્યુમિના જે છે એને ટૂંકમાં Cl તરીકે પણ ઓળખાય. ખાસ તો સી જેને આપણે સિલિકા કહી શકીએ અને આલ એટલે કે એલ્યુમિના, આ બે ખનિજોથી જે ઉપરનો પોપડો બનેલો હોય છે. ખાસ વાત છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કે આજે આપણે પૃથ્વીને છે એનો ઉપરનો પોપડો કે જે ભાગમાં આપણે રહીએ છીએ તે સિલિકા અને એલ્યુમિના આ બે ખનિજોથી બનેલો હોય છે, જેને આપણે Cl તરીકે ઓળખીએ છીએ. અને ખાસ તો જે ઉપરનો પોપડો જે છે એ 35 કિલોમીટર સુધી અંદર જે ફેલાયેલો હોય છે. આગળ જોઈએ, મહાસાગરોનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું હોય છે. તેથી તેની સીમા તથા ખાસ તો સિલિકા અને મેગ્નેશિયમમાં એટલે મેગ્નેશિયમ કહેવામાં આવે છે. આવી જ રીતે જેમ આપણે વાત કરી કે પૃથ્વીનો ઉપરનો પોપડો જે છે સિલિકા અને એલ્યુમિના આવા ખનિજોથી બનેલી હોય છે. તો ખાસ તો પૃથ્વીને ઉપરના પોપડામાં એવા કેટલાક મહાસાગરો પણ આવેલા છે. તો એ મહાસાગરો જે છે એનું સ્તર જે છે ખાસ સિલિકા અને મેગ્નેશિયમ નામના બે ખનિજોથી બનેલું હોય છે. આગળ જોઈએ, આટલું જાણવું ગમશે એમાં પણ આપણે થોડુંક માહિતી આપેલી છે. પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે. 16% ભાગ જે છે મેન્ટલ તેમજ 83% ભાગ ભૂગર્ભ છે. પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટરની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પૃથ્વીનો નકશો દોરેલો છે. ખાસ જુદા જુદા પૃથ્વીના સ્તર આવેલા છે. જેમ મેં વાત કરેલી કે પૃથ્વીનું જે આપણે ડુંગળીને જોઈએ તો ડુંગળીના જેમ અલગ અલગ સ્તર હોય એમાં આપણી જે પૃથ્વી જે છે એ પણ એના આંતરિક ભાગમાં જુદા જુદા સ્તરો આવેલા છે. જેમ કે સૌથી જે ઉપરનો ભાગ જે છે જેને આપણે પોપડો કહીએ, ત્યાર પછી જે છે મેન્ટલ કહેવાય છે ભાગ, ત્યાર પછી જે બાહ્ય ભૂગર્ભ અને સૌથી અંદરનો ભાગ જે છે એ આંતરિક ભૂગર્ભ તરીકે ઓળખાય છે. ખાસ જે છે આ ઉપરનો પોપડો જે છે જે સૌથી ઓછું સ્તર ધરાવે છે. ખાસ 0.5% જે છે એ પોપડો છે. પૃથ્વીનો ઉપરનો જે ભાગ જે છે એ 0.5% પોપડો છે, જ્યારે મેન્ટલ જે છે એ ખાસ 16% જેટલો વિસ્તાર ધરાવે છે. અને સૌથી વધારે જે છે જમીનના અંદરનો ભાગ જે છે કે જે 83% ભાગ જે છે એ આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભનો બનેલો હોય છે. આવું પણ પ્રશ્ન પૂછી શકે કે પૃથ્વીનો જે પોપડો જે છે એ જમીનના કુલ કેટલા ટકા ભાગ રોકે છે. તો 0.5%. એવો પ્રશ્ન પૂછે કે પૃથ્વીના જે આંતરિક ભાગમાં જે છે એ મેન્ટલ કેટલા ટકા હોય છે. તો 16%. એવું પૂછે કે જે અંદરનો ભાગ જે છે પૃથ્વીનો ભૂગર્ભનો એ કેટલા ટકા ભાગ રોકે છે. તો 83%. આવા પ્રશ્ન વિકલ્પમાં પૂછાઈ શકે છે. તો ખાસ તો જોયું આપણે કે પૃથ્વીનો પોપડો જે છે એ 0.5% જે જમીનનો ભાગ રોકે છે. ત્યાર પછી અંદર જે છે મેન્ટલ
મેન્ટલ 16% હોય છે, અને સૌથી વધુ જે છે એ ભૂગર્ભનો હોય છે, જેમાં પણ આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ જે 83% ભાગ રોકે છે. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, જે આપણે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસને લોખંડ પણ કહેવાય નું બનેલું હોય છે, તથા તેને નિફે કહે છે. ખાસ વાત કરેલી છે કે પૃથ્વીનું જે આ ઉપરનું સ્તર જે છે, જેને આપણે પોપડો કહીએ, ત્યાર પછી જે પીળાશ રંગનો જે ભાગ જે છે એ મેન્ટલ તરીકે ઓળખાય છે, અને આ જે છે એ 2900 કિલોમીટર સુધી ફેલાયેલો હોય છે. એવો પણ પ્રશ્ન પૂછે. પૃથ્વીના આંતરિક ભાગમાં મેન્ટલ 2900 કિલોમીટર સુધી જોવા મળે છે. એટલે કે 2900 કિલોમીટર સુધી જે છે એ મેન્ટલનો ભાગ હોય છે. સૌથી ઉપર જે છે એ પોપડો હોય છે, જે 35 કિલોમીટર સુધી ફેલાયેલો હોય છે, અને કુલ જે પૃથ્વીના 0.5% હોય છે. જ્યારે અંદર જેમ જેમ જઈએ તેમ 2900 કિલોમીટર સુધી જે છે મેન્ટલનો ભાગ હોય છે, અને જે કુલ જે પૃથ્વીનો આંતરિક ભાગ જે છે એના 16% રોકે છે. જ્યારે એના નીચે જઈએ તો ભૂગર્ભ આવે છે, જે પૃથ્વીના ભૂગર્ભના 83% ભાગ ભૂગર્ભ, જેમાં આંતરિક બાહ્ય ભૂગર્ભ હોય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરેલી છે કે સૌથી પહેલાં વાત કરી પોપડાની, તો 35 કિલોમીટર સુધી પોપડો જમીનની ઉપરના ભાગના જોઈ શકીએ આપણે. 35 કિલોમીટર સુધી ખોદીએ તો પોપડાનો જ ભાગ નીકળે. ત્યાર પછી જોઈએ તો મેન્ટલ, જે 2900 કિલોમીટર સુધી ફેલાયેલો હોય છે, અને સૌથી જે અંદરના ભાગમાં 83% એટલે કે 3500 કિલોમીટર જે સુધી જે છે તે આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભનો જોવા મળે છે. આગળ જોઈએ તો ખાસ કરીને જે છે નિકલ અને ફેરસનું બનેલું હોય છે. ખાસ આપણું જે આંતરિક ભૂગર્ભ જે છે, જેને આપણે આંતરિક કે બાહ્ય ભૂગર્ભ તરીકે ઓળખીએ છીએ, તે નિકલ અને ફેરસ, એટલે કે ફેરસનું આપણે લોખંડ પણ કહી શકીએ. તો આ નિકલ અને ફેરસ આવા બે તત્વોનું જે આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ બનેલું હોય છે, અને ખાસ તો એને નિફે તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણીવાર એક્ઝામમાં પૂછાય કે પૃથ્વીનું જે આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ એ કયા નામ તરીકે ઓળખાય છે, તો નિફે તરીકે ઓળખાય. પૃથ્વીનું ભૂગર્ભ નિકલ અને ફેરસનું બનેલું હોય છે, એટલે કે એને નિફે પણ કહે છે. ખાસ ઘણીવાર એક્ઝામમાં પૂછાતું હોય કે પૃથ્વીનું જે ભૂગર્ભ જે છે એ કયા બે ખનિજોથી બનેલું હોય છે, તો નિકલ અને ફેરસ, એટલે કે લોખંડ અને ફેરસને આપણે લોખંડ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે નિકલ અને ફેરસ આવા બે તત્વોથી બનેલું હોય છે, જેને આપણે ટૂંકા નામ તરીકે નિફે તરીકે પણ ઓળખી શકીએ છીએ. ખાસ આગળ જોઈએ, કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થની ઘનતા ખૂબ જ વધુ હોય છે. એટલે કે આપણે આ કેન્દ્રીય ભૂગર્ભની વાત કરીએ, જેમાં આંતરિક અને બાહ્ય બંને ભૂગર્ભ આવે, તો ત્યાં જે પૃથ્વીનું તાપમાન પણ વધુ હોય છે, ત્યાર પછી દબાણ પણ વધુ હોય છે, અને પદાર્થની ઘનતા પણ વધુ હોય છે. આ વાત થઈ કે વિદ્યાર્થી મિત્રો આપણે જે પૃથ્વીના જે જુદા જુદા સ્તરો વિશે, પણ પૃથ્વીની અંદર એવા ખડકો અને ખનિજો પણ આવેલી છે, જેનો આપણે અભ્યાસ કરીએ. ખાસ તો ખડકો અને ખનિજોની વાત કરીએ તો ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 ભાગ છે. ખાસ વાત કરીએ
તો જે પૃથ્વીના અંદરના ભાગમાં જે જુદા જુદા ખડકો આવેલા છે, તો આ જે ખડક જે આવેલા છે એના જે ગુણ છે, એટલે કે કેવા રંગના છે ખડકો તે, ત્યાર પછી એ જે ખડકના કણના, એટલે કે એ ચીકણા છે કે માટીયાળ છે કે પછી રેતાળ છે, આ એના જે જમીનના ભાગના કણો કહેવાય. ત્યાર પછી નિર્માણ કેવી રીતે પામે છે, તો આ નિર્માણ પ્રક્રિયાના આધારે, ગુણના આધારે અને કણના આધારે જે ખડકોના 3 પ્રકાર પડે છે. ખાસ તો નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ જોઈએ તો ખડકોના 3 પ્રકાર પડે છે, જેમાંથી અગ્નિકૃત ખડકો, રૂપાંતરિત ખડકો અને જળકૃત અથવા તો પ્રસ્તર ખડક તરીકે ઓળખાય છે. ઘણીવાર 2 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે કે ખડકોના કુલ પ્રકાર કેટલા છે, અથવા તો નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના પ્રકાર જણાવો. તો નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના 3 પ્રકાર પડે છે. એક તો અગ્નિકૃત ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો. ખાસ અહીં ખડકોના પ્રકાર વિશે પણ આપણે જોઈએ. ખડકોના પ્રકાર, જેમાંથી વાત કરીએ અગ્નિકૃત, પ્રસ્તર અને રૂપાંતરિત ખડકો. પેલું છે વિદ્યાર્થી મિત્રો અગ્નિકૃત ખડકો. ગરમ મેઘમાં ઠંડો નક્કર થઈ જાય છે, આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે જ્વાળામુખી વિશે તો જોયું જ હશે કે જે આ જે જ્વાળામુખીની અંદર જે છે એ મેઘમાં હોય છે, ગરમ પ્રવાહી હોય છે. તો આ જે મેઘમાં જ્યારે ઠંડો થઈ જાય છે અને એ ઠંડો થઈ જાય પછી જે નક્કર ખડક બને છે, તો આવો જે ખડક જે છે જેને આપણે અગ્નિકૃત ખડક તરીકે ઓળખીએ છીએ. ઘણીવાર એક્ઝામમાં એક વાક્યના પ્રશ્નમાં પૂછાઈ શકે કે અગ્નિકૃત ખડક એટલે શું, તો કે ગરમ મેઘમાં જ્યારે ઠંડો થઈ જાય છે અને નક્કર ખડક બને ત્યારે આપણે એને અગ્નિકૃત ખડક કહી શકીએ. અગ્નિકૃત ખડકોને પણ 2 પ્રકાર છે, એક આંતરિક ખડક અને બાહ્ય ખડક. આવું પણ પ્રશ્ન પૂછાય કે અગ્નિકૃત ખડકોના કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં. તો અગ્નિકૃત ખડકોના પણ 2 પ્રકાર, એક આંતરિક અગ્નિકૃત ખડક અને બીજું બાહ્ય અગ્નિકૃત ખડક. ખાસ અગ્નિકૃત ખડક એટલે શું એવું પ્રશ્ન પૂછાઈ શકે. તો ખાસ તો ગરમ મેઘમાં જ્યારે ઠંડો થઈ જાય અને પછી ખડક સ્વરૂપે નક્કર ખડક બની જાય તો એને આપણે અગ્નિકૃત ખડક કહીશું. વિદ્યાર્થી મિત્રો ઘણીવાર આપણે જ્વાળામુખીને જોયો હશે ચિત્રોમાં અથવા તો ટીવીમાં. તો જે આ ચિત્રોમાં આપણે જોઈએ છીએ અથવા તો ટીવીમાં જે જ્વાળામુખી જોઈએ છે, તો એ જ્વાળામુખી જે છે એ શંકુ આકારે હોય છે એવું જોવા મળે, અને એ જે જમીનની અંદરથી ગરમ લાવા નીકળે છે. તો આ લાવા જ્યારે ઠંડો થઈ જાય, તો જ્યારે ઠંડા થઈ ગયા પછી જે નક્કર પદાર્થ બને તો એને આપણે ખાસ અગ્નિકૃત ખડક કહી શકીએ. જોઈએ આમાં, શું તમે જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો? વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે, જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાઈ જાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. તેની સંરચના ખૂબ નાની દાણાદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે બેસાલ્ટ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક લાવાનું ચિત્ર દોરેલું છે, જ્વાળામુખી વિસ્ફોટનું. ઘણીવાર આપણે આવું જ જે ચિત્ર જે છે એ ટીવીમાં કે ડિસ્કવરી ચેનલમાં જોતા હોઈએ છીએ, જ્વાળામુખી વિસ્ફોટનું. તો આમાં થાય છે શું, ખરી અર્થમાં જોઈએ કે પૃથ્વીના જે આંતરિક ભાગમાં જે છે એ ગરમી હોય છે, પૃથ્વીના અંદર પણ તાપમાન હોય છે. બહાર જે તાપમાન હોય છે એના કરતાં ઘણું વધારે પૃથ્વીના આંતરિક ભાગમાં તાપમાન હોય છે. તો પૃથ્વીના અંદરના દબાણ અને ખાસ તો જે જમીનના ઉપરના દબાણ અને અંદરના તાપમાનના કારણે આવા જે ઘણા બધા ખડકો જે છે એ જમીનના અંદર રહેલા છે એ તાપમાન અને દબાણના કારણે પીગળી જાય છે, અને પીગળી અને પછી જે છે પૃથ્વીના ઉપરના ભાગમાં આવવા દબાણ કરે છે, અને જ્યાં પોચી જમીન હોય છે ત્યાં ધડાકાભેર જે છે એનું વિસ્ફોટન થાય છે, અને ચારે બાજુ જે છે એ આ જ્વાળામુખીના લાવા ફેલાઈ જાય છે. તો એને આપણે જ્વાળામુખી વિસ્ફોટ કહીએ છીએ. પણ આ લાવા જ્યારે ચારેકોર ફેલાય છે જમીનની ઉપર અને ઠંડો પડી જાય છે તો એને નક્કર ખડકના સ્વરૂપ ધારણ કરે છે, અને એ જે નક્કર ખડક જે છે એને જ આપણે અગ્નિકૃત ખડક કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ઉપર મેં જોયું કે અહીંથી જે લાવા જે છે એ ઉપરના ભાગ ઉપર આવે છે અને ચારેકોર ફેલાય છે અને ખડક બને છે જ્યારે ઠરે છે લાવા ત્યારે. તો એવી જ રીતે જે છે આ લાવા જ્યારે બહાર ન નીકળે પણ અંદરને અંદર જે છે એ ઠરી જાય છે આવો લાવા,
અને નક્કર જે સ્વરૂપ ધારણ કરે છે ખડકોનું, તો એને આપણે આંતરિક અગ્નિકૃત ખડક તરીકે ઓળખીએ. આને આંતરિક અગ્નિકૃત ખડક કહેવાય. જ્યારે આ જે જ્વાળામુખી વિસ્ફોટ થાય છે અને જે લાવા નીકળે છે અને જમીન ઉપર પથરાય અને જે લાવા ઠંડો પડી જાય, એને આપણે બાહ્ય અગ્નિકૃત ખડક કહીએ છીએ. આ પણ એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે અગ્નિકૃત ખડકોના કેટલા પ્રકાર છે. તો 2 પ્રકાર છે, એક આંતરિક અગ્નિકૃત ખડક અને બીજું બાહ્ય અગ્નિકૃત ખડક. એવું પણ પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કે આંતરિક અગ્નિકૃત ખડક કોને કહેવાય. તો ખાસ તો જે જમીનમાં બનેલો જે મેગ્મા છે, લાવા છે, પૃથ્વીના ઉપરના દબાણ અને તાપમાનના કારણે જે ખડકો અથવા તો અંદરનું જે ખનિજો છે આ બધું પીગળી અને જે પ્રવાહી બને છે, જે મેગ્મા બને છે, આ મેગ્મા જમીનની બહાર ન નીકળતા અંદર જ ઠરી જાય છે, તો એને આપણે આંતરિક અગ્નિકૃત ખડક કહીએ છીએ. જ્યારે આવો મેગ્મા જે છે જે જમીનની અંદર બને છે, એ મેગ્મા જે જ્વાળામુખી વિસ્ફોટ દ્વારા બહાર ફેલાઈ જાય છે અને જે ખડક બને છે, ઠંડો પડે છે મેગ્મા ત્યારે, અને જે ખડક બને તો એને આપણે બાહ્ય અગ્નિકૃત ખડક તરીકે ઓળખીએ છીએ. બાહ્ય અગ્નિકૃત ખડકો જે છે એ ખાસ તો નાના દાણાદાર હોય છે ખડકો, અને દાખલા તરીકે અહીં આપણે આપેલું છે બેસાલ્ટ, જે આવો જે ખડક છે. જોઈએ, પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ મોટા ભાગે થાય છે તે ગ્રેનાઇટના બનેલા હોય છે. ખાસ મેં કીધું એમ કે આ જે પ્રવાહી જે લાવા બને છે તે પૃથ્વીની બહાર ના નીકળતા ખાસ અંદરને અંદર ઠરી જાય અને ઘણા સમય પછી એ એક ખડકનું સ્વરૂપ ધારણ કરે છે, તો એને આપણે આંતરિક અગ્નિકૃત ખડક કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે આંતરિક અગ્નિકૃત ખડક જે છે એ મોટા દાણાદાર સ્વરૂપે જોવા મળે છે, અને ખાસ તો આમાં પણ આપણે ગ્રેનાઇટ તરીકે એક્ઝામ્પલ આપી જાય કે ગ્રેનાઇટનો જે પથ્થર જે છે એ ખાસ આંતરિક અગ્નિકૃત ખડકનો જે એક્ઝામ્પલ કહી શકીએ. તો આ ગ્રેનાઇટનો પથ્થર જે જનરલી આપણે જે ચક્કીના જે પથ્થર જે છે એમાં જોઈએ છીએ, તો એ જે નક્કર ખડક જે છે એ આવો ગ્રેનાઇટનો જે પથ્થર કહેવાય છે. આપણે જે મસાલા પીસવા માટે, પછી દાણા જે દરવા માટે આજે આપણે પથ્થરનો ઉપયોગ કરીએ તો ખાસ તો એ આવો ગ્રેનાઇટનો પથ્થર હોઈ શકે. ત્યાર પછી જે બીજો પ્રકાર છે ખડકોનો, એ છે જળકૃત કે પ્રસ્તર ખડક. પેલો જે આપણે ખડકનો પ્રકાર ભણ્યા તે હતો અગ્નિકૃત ખડક. બીજો જે છે જળકૃત અથવા તો એને પ્રસ્તર ખડક તરીકે પણ ઓળખાય. ખડકો ઘસાય, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાય અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો વાત કરી છે કે જળકૃત કે પ્રસ્તર ખડકો, કેટલાક ખડકો કુદરતી રીતે આવેલા હોય છે, પણ એમાં જે છે સતત ઘસારો થવાના કારણે આવા ખડકો કોઈ આકસ્મિક ભૂકંપના કારણે કે કોઈ એવી અથડાવાની ક્રિયાના કારણે તૂટી પડે છે. તો આ તૂટેલા જે ખડકોના જે ટુકડાઓ જે છે અથવા ઘસારાના કારણે આ જે તૂટેલા ખડકો જે છે એ હવાના, પવનના, વરસાદના, પૂરના સાથે આ ખડકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાયી થાય છે, અથવા તો ત્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ એ જમા થાય છે. તો આ જ્યારે જમા થાય છે ત્યારે ઉપરના જે દબાણના કારણે જમીન ઉપર એક પછી એક આવા ખડકો જે ટુકડાઓમાં વિલીન થઈ અને સતત એક જગ્યાએ જમા થાય, અને પછી જે જમા થયેલો ભાગ જે છે એ એક પછી એક દબાણના કારણે એ નક્કર બને છે. તો આ રીતે જે રૂપાંતર થાય છે એક ખડકમાંથી બીજા ખડકનું, તો એને આપણે પ્રસ્તર ખડક કહીએ છીએ. સતત જે છે એ ઘસારો થાય. કોઈ ખડકો આ કુદરતી રીતે આવેલા છે કોઈ નદીના કિનારે કે કોઈ કુદરતી સ્થળે, તો આ જે ખડકોમાં સતત જે વરસાદના કારણે અથવા તો એકબીજાના ખડકોના ઘસાવાના કારણે અથવા તો ભૂકંપના કારણે કોઈ ખડકો અથડાયો હોય અને તૂટી પડ્યા હોય, તો આ ખડકો જે છે જ્યારે પવન છે, હવા, વરસાદ, પાણીના કારણે એક જગ્યાએથી ધોવાય અને બીજી જગ્યાએ જમા થાય. ધીરે ધીરે આ ક્રિયા સતત વર્ષો સુધી ચાલુ રહે ત્યારે એક પછી એક જુદા જુદા સ્તરોનું નિર્માણ થાય છે, જેને આપણે પ્રસ્તર ખડક કહીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો, આમાં ઇમ્પોર્ટન્ટ બાબત એ છે કે સતત જે ધોવાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ નિક્ષેપ જમા થાય છે અને જુદા જુદા ખડકોના સ્તરો રચાય છે, એટલા માટે એને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. ઘણીવાર એવું પણ એક્ઝામમાં પૂછાઈ શકે કે પ્રસ્તર ખડક એટલે શું, તો કે ખાસ તો જે
ભૂકંપ આવવાના કારણે જે ખડકો તૂટી પડે છે, ઘસારાના કારણે, અથવા તો જે છે એ આકસ્મિક રીતે કોઈ ખડકો તૂટી પડ્યા હોય, પછી જ્યારે પવન, હવા, પૂર આ બધું આવે છે ત્યારે એ ખડકોના ટુકડાઓ જે એક જગ્યાએથી જે બીજી જગ્યાએ જમા થાય છે, અને આ પ્રક્રિયા નિરંતર ચાલુ રહે છે. ત્યારે એક પછી એક જે ખડકોના જુદા જુદા સ્તરો જોવા મળે ત્યારે આપણે એને પ્રસ્તર ખડક કહીએ છીએ. ખાસ તો જે છે એ રેતીનો જે પથ્થર જે છે એનું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ કે રેતિયાળ પથ્થર જે છે આજુબાજુની વરસાદ આવે ત્યારે જે આ જમીન ધોવાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જમા થાય છે. પહેલાં જ્યારે આપણે જમીન જોઈને જે વિસ્તારની કે જ્યારે વરસાદ નહોતો ત્યારે અલગ પ્રકારની જમીન હોય, પણ જ્યારે પૂર આવે છે ત્યારે જે બધો જે જમીનનો સ્તર ધોવાઈ જાય છે અને નીચાણવાળા વિસ્તારમાં જમા થાય છે તે અલગ પ્રકારના જમીનના સ્તરો બને છે. તો આ પ્રકારે પણ પ્રસ્તર ખડકનું નિર્માણ થાય છે. ખાસ તો જોઈ કે આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે, જે જીવાશ્મી પણ બને છે. ઘણીવાર જે છે એ પૂર આવે ત્યારે આજુબાજુની જમીન જે છે એ ધોવાઈ જતી હોય છે, ત્યારે સાથે સાથે જે છે કેટલાક વૃક્ષો છે તે પણ, ત્યાર પછી કેટલીક સજીવો જે છે તેનો પણ હારે ધોવાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જમા થાય. આ ઉપરાંત હવા, પવન, વાવાઝોડું આની સાથે પણ આવા જે સજીવોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ નિક્ષેપ થતું હોય છે અને તે પણ ખડકોની સાથે જમા થાય. જ્યારે આપણે આવું ખડકોને ખોદીએ છીએ ત્યારે એના પણ આપણને અવશેષો મળે છે, કેટલાક જીવજંતુના, કેટલાક વૃક્ષોના. તો આને આપણે જીવાશ્મી કહી શકીએ, જે અવશેષો સ્વરૂપે જીવસૃષ્ટિ જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, પહેલો આપણે ખડકોનો પ્રકાર જોયો અગ્નિકૃત ખડક, બીજો ખડકનો પ્રકાર જોયો જળકૃત કે પ્રસ્તર ખડક, ત્રીજો જે ખડકોનો પ્રકાર છે તે રૂપાંતરિત ખડકોનો છે. અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂના પથ્થર એ આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. ખાસ વાત કરી કે અગ્નિકૃત ખડક જે ખાસ તો પ્રવાહી મેઘમાંથી બને છે, અને પ્રસ્તર ખડક કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે માટીના ટુકડાઓ છે, જે ખડકોના ટુકડા એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે જમા થાય છે અને આવી રીતે પ્રસ્તર ખડક બને. તો અગ્નિકૃત અને પ્રસ્તર ખડકના કારણે ઊંચા તાપમાન અને દબાણના કારણે જે નવા જ પ્રકારના જે ખડકોનું નિર્માણ થાય છે એને આપણે રૂપાંતરિત ખડકો કહી શકીએ. ખાસ તો અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડકમાંથી નવા પ્રકારનો ખડક બને છે, એટલા માટે એને રૂપાંતરિત ખડક કહીએ. પણ શેના કારણે બને છે? તો દબાણ અને તાપમાનના કારણે જે અલગ પ્રકારના ખડકનું નિર્માણ થાય છે, જેને આપણે રૂપાંતરિત ખડક કહીએ. જેમ કે આપણે વાત કરી કે જમીનની અંદર માટી છે, તો જમીનની અંદર માટી તો છે પણ ઉપરની જમીનના દબાણ અને અંદરના તાપમાનના કારણે માટી જે છે એ સ્લેટમાં પરિવર્તિત પામે. એવી જ રીતે જે છે પૃથ્વીની અંદર જે છે એ ચૂનાનો પથ્થર આવેલો છે, પણ પૃથ્વીનું ઉપરનું જે દબાણ જે છે, જેમ કે વાત કરી પૃથ્વીનો ઉપરનો ભાગ નીચેના ભાગ તરફ દબાણ કરે અને અંદરના તાપમાનના કારણે તે આરસ પહાણમાં ફેરવાઈ જાય છે, તો એને પણ આપણે રૂપાંતરિત ખડક કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ખડકોના 3 પ્રકાર મોટા પ્રશ્નમાં પણ ઘણીવાર પૂછાઈ શકે કે ખડકો નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના પ્રકાર કેટલા છે, ક્યાં આવા ટૂંકા પ્રશ્નોમાં પણ પ્રશ્નો પૂછાઈ શકે અને મોટા પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે 3 ખડકોના પ્રકાર જોયા: અગ્નિકૃત ખડક, જળકૃત કે પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. તો હવે પછીનો જે અભ્યાસ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. અસ્તુ.